નમસ્કાર દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે વાત કરશું કે આંગણવાડીની અંદર કામ કરતી જે લાખો બહેનો છે એના માટે સરકારે ગઈકાલે એક ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે કે હવે આ આંગણવાડીની જે લાખો બહેનો છે એને પણ ગ્રેજ્યુઇટી મળશે અને હવેથી એ પણ એક સરકારી કર્મચારી ગણાશે. આ જે ચુકાદો છે એ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો છે જે 6 તારીખે એટલે કે ગઈકાલે આપવામાં આવેલો છે. હવે તમને ખબર હશે કે આંગણવાડીની જે બહેનો છે એ વર્ષોથી એક આંદોલન કરતી હતી અને વર્ષ 2022ની અંદર એક પિટિશન છે એ સુપ્રીમ કોર્ટની અંદર દાખલ કરવામાં આવી હતી. પરંતુ આ જે પિટિશન છે એને રાજ્ય સરકારે પુનઃ વિચારણા માટે મોકલેલી હતી, જે અરજીને સુપ્રીમ કોર્ટે અત્યારે ફગાવી દીધી છે. અને સુપ્રીમ કોર્ટે જે આંગણવાડીની અંદર ફરજ બજાવતી મહિલાઓ છે એને માનદના બદલે સ્ટેચ્યુટરી ફરજ બજાવતા નોકરિયાત ગણ્યા છે અને એમને પણ જે સરકારી કર્મચારી છે એમની જેમ જ બધો લાભ આપવા માટે વિનંતી કરી છે અને ચુકાદો આપ્યો છે કે આ મહિલાઓને પણ ગ્રેજ્યુએટીનો લાભ મળશે અને સરકારી કર્મચારીઓને જે લાભ મળે છે એ જ લાભ આંગણવાડીની બહેનોને પણ હવે મળશે. હવે સુપ્રીમ કોર્ટની અંદર આંગણવાડી બહેનોના મુદ્દાના લઈને એક પિટિશન છે મેં તમને કહ્યું એમ દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી કરતા આંગણવાડીના બહેનોના કર્મચારી હોવાના હકનો ગુજરાત સરકાર છે એને પુનઃ વિચારણા માટે આ જે પિટિશન છે એને મોકલી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ જે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ છે એટલે કે આ જે આંગણવાડીની મહિલાઓ છે એ ICDC હેઠળ આવે છે. તો ICDC ડિપાર્ટમેન્ટ છે એ ખૂબ જ મહત્વનું ડિપાર્ટમેન્ટ છે કે જે નાના બાળકો છે એના વિકાસને લઈને મદદ કરે છે, એમના વિકાસની અંદર એક મહત્વની ભૂમિકા ભજવે છે. તો એમને આપણે નેગ્લેક્ટ કરી શકીએ નહીં. તો એમને આંગણવાડીની મહિલાઓ જે છે એને ગ્રેજ્યુઇટી મળશે એવી સરકારે જાહેરાત કરી છે. તો હમણાં જ આંગણવાડીની ભરતી ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓમાં આવેલી હતી, એનો વિડીયો મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે કે એની અંદર રિજેક્ટ થયેલી અને જે મહિલાઓ સિલેક્ટ થઈ છે એનું લિસ્ટ પણ તમે ચેક કરી શકો છો. તમને કંઈ અરજી, તમને કોઈ ફરિયાદ હોય તો પણ તમે નોંધાવી શકો છો. તો જો દોસ્તો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.